રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને એમાં પણ નવસારી, ભરૂચ, વડોદરા, આણંદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ધમાકેદાર વરસાદે બેટિંગ કરી છે. હજુ પણ રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. એમાં પણ આવતીકાલે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ છે. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ આજે અને આવતીકાલે કેટલા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિંડીમાં જોઈએ કે શું પરિસ્થિતિ છે. પહેલા તો તમે જુઓ કે બંગાળાની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી હતી અને સીધી જ એ સિસ્ટમ અહીંયાથી પસાર થતી ગુજરાતને સ્પર્શવાની છે અને ગુજરાતનો જે આ વિસ્તાર છે આવતીકાલે અહીંયા ભારે વરસાદ રહેવાનો છે. અત્યારે તમે જુઓ કે આ જે વિસ્તાર છે નાગપુરની આસપાસનો જે વિસ્તાર છે એ તેની સાથે આ મધ્યપ્રદેશમાં જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે પાણી છે એ સીધું ગુજરાતમાં આવી રહ્યું છે એટલે નદીઓમાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે, હું પહેલા તમને થોડું સ્પીડમાં સમયને આગળ લઈ જઈશ એટલે તમે સમજી લેજો કે આ સિસ્ટમ ક્યાંથી કઈ રીતે ગુજરાતને સ્પર્શવાની છે. તો તમે જુઓ કે આ સમય આપણે આગળ લઈ જઈ રહ્યા છે તેમ તેમ તમે જુઓ કે આ સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાતમાં પ્રવેશી રહી છે. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને સ્પર્શી રહી છે. આવતીકાલે વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે આવતીકાલે સવારે આ 8 વાગ્યાનો સમય છે અને ત્યારે તમે ગુજરાતમાં વિસ્તાર જોઈ રહ્યા છો. એમાં અમદાવાદ, ગાંધીનગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે તમે જુઓ કે આ સિસ્ટમ જે મધ્યપ્રદેશમાં હતી સીધી ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અમદાવાદ, ગાંધીનગર, હું થોડું ઝૂમ કરું એટલે તમને પ્રોપર ખ્યાલ આવે. તમે જુઓ જેટલો પણ વિસ્તાર છે, સાબરકાંઠાનો પટ્ટો છે, રાજસ્થાનનો વિસ્તાર છે, પાલનપુર, મહેસાણા એટલે ઉત્તર ગુજરાત છે, સાથે બનાસકાંઠાના વિસ્તારને પણ સ્પર્શી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એટલે કે દરિયાઈ સીમાનો જે વિસ્તાર છે ત્યાં તમે જુઓ ભાવનગર છે, બોટાદ છે, અલંગ છે, સાથે મહુવા, ઉના, જુનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારમાં તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો. આ તરફ તમે જુઓ કે સુરેન્દ્રનગર, થાન, મોરબી સહિતનો જે વિસ્તાર છે, રાજકોટની આસપાસનો કેટલોક વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ આવતીકાલે સવારે જોવા મળી રહ્યો છે. કચ્છમાં પણ આવતીકાલે માત્ર રાપરની આસપાસનો જે કેટલોક વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ છે પરંતુ કચ્છમાં એટલો વરસાદ નથી. હવે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે સુરત, વલસાડ, નવસારી, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ સાથે આ તાપી જિલ્લાનો વિસ્તાર છે અને તમે જુઓ કે ભરૂચની આસપાસ થોડો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ તમે પૂર્વ ગુજરાત જુઓ, જે રીતે મેં તમને કહ્યું કે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે અરવલ્લી, પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ છે અને તમે જુઓ કે સીધી આ જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ થઈને આગળ આવી રહી છે એટલે રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. સાથે સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમે અહીંયા જુઓ કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે, દાહોદની આસપાસનો જે વિસ્તાર છે, હું થોડું ઝૂમ કરું એટલે તમને હજુ વિશેષ ખ્યાલ આવી શકે. તમે જુઓ લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ આ જે આખો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર જુઓ, રાજપીપળા સહિતનો વિસ્તાર છે, તાપીનો વ્યારા, નવાપુર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે આ જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ આવી રહી છે. તમે જુઓ કે મધ્યપ્રદેશનું ઇન્દોર હોય કે આ જે તમામ વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને સીધી એ સિસ્ટમ આગળ ગુજરાત તરફ આવી રહી છે એટલે ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદ રહી શકે. હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. હવે આપણે થોડું ડિટેલમાં આજની પરિસ્થિતિ સમજીએ. તમે જુઓ આ ફક્ત મારે તમને એ સમજાવવું હતું કે સિસ્ટમ કેવી રીતે આગળ આવી રહી છે. તો તમે જુઓ કે આજનો જે સમય છે, આજે આપણે જોઈએ તો હમણાં 3 વાગ્યાનો આપણે સમય કરીએ તો 3 વાગ્યે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ ક્યાં છે. આ સિસ્ટમ અત્યારે 3 વાગે તમે જોઈ રહ્યા છો કે આ આખો વિસ્તાર છે રતલામ, ઉજ્જૈન સહિતનો એટલે કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમે જુઓ મધ્યપ્રદેશનો આખો જ આ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે કારણ કે તમને ખબર છે કે આ જે સિસ્ટમ છે એ ભારે વરસાદ લઈને આવતી હોય છે અને એમાં પણ ખાસ કરીને તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કારણ કે બંગાળાની ખાડીમાંથી નીકળી છે એટલે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવે છે એ સીધી જ સ્પર્શતી હોય છે અને તેના કારણે આ ભારે વરસાદ તમને જોવા મળી રહ્યો છે. માફ કરશો, થોડી ટેકનિકલ ઇશ્યુના કારણે વિંડી બંધ થઈ ગઈ છે. ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું. પણ તમે જોયું કે જે સિસ્ટમ છે એ સીધી અહીંયાથી આગળ આવી રહી છે એટલે અત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ એમાં સૌથી મોટી વાત એ છે કે મધ્યપ્રદેશથી એ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવી રહી છે એટલે સીધી ગુજરાતને સ્પર્શવાની છે અને તમે જોઈ જ રહ્યા છો કે આજનો આ 2 વાગ્યાનો સમય છે અને ત્યારે આ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવે તમે જુઓ
આપણે બપોરે 4 વાગ્યાનો સમય કરીએ તો 4 વાગે એની આસપાસનો જે વિસ્તાર છે, મધ્યપ્રદેશમાં ભોપાલ સહિતનો જે વિસ્તાર છે, ઇન્દોર છે, આ બધા જ વિસ્તારમાં ભારે વરસાદ છે. પરંતુ સીધી આ સિસ્ટમની અસર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. તમે જુઓ કે કોટા હોય કે ભીલવાડા હોય કે આખો આ વિસ્તાર છે ધીરે ધીરે વરસાદના ઘેરામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે ઉદયપુર આસપાસનો વિસ્તાર પણ વરસાદ, અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ જે વિસ્તાર છે મધ્યપ્રદેશનો, અને તેના કારણે તેની અસર સીધી ગુજરાતના ભાગોને પણ થઈ રહી છે. તમે જુઓ કે સાંજે 4 વાગ્યાનો આ સમય છે ત્યારે તમે દાહોદની આસપાસનો જે વિસ્તાર છે, લુણાવાડા, ગોધરા, આખા વિસ્તારમાં તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો. તમને ખબર જ છે કે આ વખતે જે રીતે વરસાદનું આગમન થયું તેની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે છેલ્લી આજે વરસાદની ઇનિંગ રહી છે એમાં બહુ સારો વરસાદ નોંધાઈ ચૂક્યો, પરંતુ હજુ પણ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની ઘટ છે અને ત્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે. આપણે તે પણ જોઈશું કે ત્યાં શું વરસાદની સ્થિતિ છે, કારણ કે હજુ પણ જે રીતે મેં તમને જણાવ્યું કે 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. કેટલાક વિસ્તારમાં ક્યાંક વધારે વરસાદ છે તો કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ છે, અને સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. હવે તમે જુઓ કે આ સિસ્ટમ છે સીધી દાહોદને સ્પર્શી રહી છે. આજે સવારથી વાત કરું તો આજે સવારથી લગભગ 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયેલો. એમાં પણ 3 તાલુકા એવા હતા કે જ્યાં નોંધપાત્ર વરસાદ હતો, ને એક હતું એમાં દાહોદ. અને તમે જોઈ રહ્યા છો કે દાહોદનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ આજે બપોર બાદ પણ ભારે જોવા મળી રહ્યો છે, કારણ કે સીધી આ સિસ્ટમ સ્પર્શી રહી છે અને આ તરફ રાજસ્થાન તરફ પણ સ્પર્શી રહી છે. એટલે કે રાજસ્થાન તરફથી સીધી એ સિસ્ટમ આ તરફ પ્રવેશ કરશે, એટલે કે બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો આવેલા છે ત્યાં પણ વરસાદ રહેવાનો છે. હવે આપણે જોઈએ કે 4 વાગ્યાનો આ સમય છે ત્યારે 4 વાગ્યા આસપાસ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે, પરંતુ સુરત અને નવસારી આસપાસ થોડું હળવો વરસાદ રહેશે. વલસાડ અને તાપીનો જે વિસ્તાર છે, તમે જો તાપી જિલ્લામાં પણ છે, વલસાડ અને વાપીમાં પણ છે, ડાંગમાં પણ વરસાદી માહોલ છે. આ તરફ ભરૂચની આસપાસનો જે વિસ્તાર છે, વડોદરા, આણંદ સહિતનો વિસ્તાર છે ત્યાં થોડો હળવો વરસાદ બપોર બાદ રહી શકે છે કે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને તમે જુઓ કે સાંજે 4 વાગ્યા આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખંભાતમાં પણ ખુલ્લું વાતાવરણ છે, પરંતુ લીંબડી, રાણપુર, ધંધુકા સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ બપોર બાદ થઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. સાથે તમે સૌરાષ્ટ્રમાં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં આજે 4 વાગ્યાનો જે સમય છે ત્યારે આજે દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે, ભાવનગર હોય કે પછી અલંગ હોય કે મહુવા હોય, એટલો કંઈ વરસાદ નથી, પરંતુ જૂનાગઢની આસપાસનો જે વિસ્તાર છે અને ખાસ કરીને એમાં પણ તમે જુઓ કે પોરબંદર, વેરાવળ અને ગીર સોમનાથ આસપાસ વરસાદ રહી શકે છે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ જામનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે. તો કચ્છનો આખો જ વિસ્તાર એવો છે, પછી એમાં લખપત હોય કે નલિયા હોય કે ગાંધીધામ હોય કે રાપર હોય કે માંડવી હોય કે ભુજ હોય, અંજાર હોય, આખો જે વિસ્તાર છે ત્યાં ખુલ્લું વાતાવરણ આજે 4 વાગ્યા આસપાસ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના વિસ્તારોમાં પણ એટલો વરસાદ નથી, પરંતુ સાબરકાંઠાનો જે પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હું ઝૂમ કરું એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. તમે જુઓ ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ રહી શકે છે. ઈડરમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. તમે જુઓ નડિયાદ, ધોળકા સહિતના વિસ્તારમાં પણ 4 વાગ્યા સહિત વરસાદી વાતાવરણ છે. હવે આપણે સમયને થોડું આગળ લઈ જઈને સમજીએ કે શું પરિસ્થિતિ છે. તમે જુઓ કે સાંજે 7 વાગ્યાનો સમય કર્યો છે અને તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરો ધીરે 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 દાહોદને સ્પર્શી રહ્યો છે. એટલે જે રીતે મેં તમને કહ્યું કે મધ્યપ્રદેશથી જે સિસ્ટમ આવી રહી છે, રાજસ્થાનના વિસ્તારોને પણ સ્પર્શી રહી છે, ગુજરાતને પણ અસર કરવાની છે અને આવતીકાલે આ સિસ્ટમ સીધી સ્પર્શવાની છે ગુજરાતને. એટલે આવતીકાલનો દિવસ એવો છે કે હજુ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને મેં તમને કહ્યું કે અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ સહિતનો વિસ્તાર છે, વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જુઓ હવે તમે કે આ જે વિસ્તાર છે ત્યાં સાંજે પણ વરસાદી વાતાવરણ તમને જોવા મળશે. સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે સાંજે વરસાદનું જોર રહી શકે છે. સાબરકાંઠામાં પણ રહી શકે છે, બનાસકાંઠાના વિસ્તારોમાં પણ રહી શકે છે. આ તરફ બોટાદમાં માત્ર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. વેરાવળ, પોરબંદર, ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ રહી શકે છે. સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે. ડાંગમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. હવે આપણે જોઈએ કે રાત્રિના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે. ઓકે, આ છે 10 વાગ્યાનો સમય અને તમે જુઓ કે જે સિસ્ટમ ઇન્દોર, ભોપાલને સ્પર્શતી હતી મધ્યપ્રદેશમાં, તમે જુઓ કે 10 વાગ્યાના સમયે મધ્યપ્રદેશનો જે ઇન્દોર અને ભોપાલનો વિસ્તાર છે ત્યાં વરસાદનું જોર ઘટી રહ્યું છે, પણ જે આ સિસ્ટમ છે એ સીધી ગુજરાતને સ્પર્શી રહી છે. એટલે તમે જુઓ કે દાહોદની આ તરફનો પણ જે વિસ્તાર છે ત્યાં
ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ જે આખો વિસ્તાર છે એ વરસાદના ઘેરામાં આવી રહ્યો છે. તમે જુઓ, સંતરામપુર હોય કે પછી ઝાલોદ હોય, ફતેપુરા હોય, મોરવા હડફ હોય કે પછી શહેરા, લુણાવાડા, પીપલોદ, આ તરફ દાહોદનો જે વિસ્તાર છે, આખો જ વિસ્તાર તમે જુઓ, જામવા છે, આખો આ ધાનપુર, દેવગઢ બારિયા, ઘોગંબા, ચાંપાનેર, કલોલ, આખો વિસ્તાર, ટૂંકમાં જે પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં આજે બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે આ સિસ્ટમ સીધી સ્પર્શી રહી છે. તમે જુઓ કે આ સિસ્ટમનો ઘેરાવો કેટલો છે. તમે જેમ ઝૂમ કરો છો તેમ તમને એ વધારે ખ્યાલ આવે છે કે સિસ્ટમે કેટલા વિસ્તારને બાનમાં લીધી છે અને કેટલા વિસ્તારમાં એનો ઘેરાવો છે, કારણ કે આખો જ આ વિસ્તાર છે ત્યાંથી ભારે વરસાદ પડી રહ્યો છે, તેની આસપાસ એનો જે આખો ઘેરાવો છે એ પણ આજુબાજુના વિસ્તારોને અસર કરી રહ્યું છે અને એ સિસ્ટમના કારણે સીધો આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું જોર ભારે જોવા મળી રહ્યું છે. તમે જુઓ કે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં પણ તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ચિત્તોડગઢ હોય કે પછી આખો જ આ વિસ્તાર ભીલવાડા છે, તમે જુઓ આખા વિસ્તારમાં ભરપૂર વરસાદી વાતાવરણ છે અને તેના કારણે જે બનાસકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. હવે આપણે આ રાત્રે 10 વાગ્યાનો સમય થયો અને તમે જુઓ, હું થોડું ઝૂમ આઉટ કરું એટલે તમને ખ્યાલ આવે કે 10 વાગે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં કંઈ જ વરસાદનું જોર નથી. મોરબીની આસપાસ અને સુરેન્દ્રનગરની આસપાસ થોડો હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે. તો આ તરફ રાજકોટ અને ગોંડલ, જસદણની આસપાસ થોડું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. આ તરફ અલંગ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં થોડું હળવો વરસાદ જોવા મળી શકે અને જૂનાગઢ આસપાસ હળવો વરસાદ જોવા મળી શકે. તેની સાથે સાથે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ આજે જોવા મળી રહ્યો છે. સુરત, વલસાડ, વાપી આ રાત્રિનો સમય છે. ડાંગમાં પણ છે, પરંતુ તાપી અને આ જે વિસ્તાર છે અમદાવાદ, ગાંધીનગરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં, એટલે ટૂંકમાં આજે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એમાં પણ ખાસ કરીને આવતીકાલે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે હજુ પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે, 2 સિસ્ટમ સક્રિય છે, તેની સીધી અસર ગુજરાતને થવાની છે અને મધ્યપ્રદેશથી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ ગુજરાતને ફરીથી બાનમાં લેશે. એટલે હજુ પણ વરસાદથી મુક્તિ નથી મળવાની. જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ હવે ધોધમાર વરસાદ પડશે અને આમ તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે. પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જે રીતે વલસાડની ઔરંગા નદી હોય, નવસારીની પૂર્ણા નદી હોય કે પછી ભરૂચની નર્મદા નદી હોય કે સુરતની તાપી નદી હોય કે પછી વડોદરાની વિશ્વામિત્રી નદી હોય, તમામે તમામ નદીમાં પૂરની, ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને ત્યારબાદ જે તારાજીના નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા. એટલે સૌથી મોટી વાત એ છે કે હજુ પણ આવતીકાલે પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી માછીમારોએ દરિયો ન ખેડવો, એટલે ખાસ તમે એ બાબતની સાવચેતી રાખો. વરસાદની જે તમામ અપડેટ્સ છે એ તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. પછી યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, જો તમે બીજા કોઈ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. અને હા, આ વિડીયોને સૌથી પહેલા શેર કરી દેજો, એટલે વધારેમાં વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે. તો ફરીથી મળીશું અને જે પણ અપડેટ્સ છે તમારા સુધી પહોંચાડીશ. નમસ્કાર.